सिद्धाणाय नमो वज्राय नमो लोए सब साहू ऐसो भंजन मुखारु सर्वावपनसु मंगलांच सर्वेसि परमं हवै जय जग जीव जोड़ी वियोरो जग गुरु जगनंदो जगनो जगबंधु जय जगप्रिय भयवान जय सुयाणं भवतीर्थयारणमपच्छिमो जय गुरुलोगाणं जय ओंकारं बिन्दुसंयुक्तं नित्यं जयन्ति योगिना कामदं मोक्षदं चैव अज्ञानतिमिरान्धनं ज्ञानाञ्जनशलाकया नेत्रमन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अचिन्त्य चिन्तामणिकल्पसाखिने शुद्धसद्ब्रह्मसमाधिता दयार्णाय अद्वैतदायिने सतां नमो नमः श्रीगुरुने विष्णुवे नमो नमः श्रीगुरुने विष्णुवे नमो नमः श्रीगुरुने विष्णुवे। समूह प्रार्थना करीशु हाथ जोड़ी आँखों बंद भावपूर्वक बधा साथे बोलीशु थामे सब जीवे पछी शिवमस्तु सर्व जगत थामे सब जीवे सर्वे जीवा खमन्तु मे नित्य मे सब भूतेषु वैरं मज्जनके शिवमस्तु सर्वजगता अनैतनिर्भावन्तु भयन्तु नाशं सर्वत्र सुखी भवतु। जगतना सौजीवन कल्याण सर्वत्र सर्वजीव सुखी थाओ ए भावना साथे 12 नौका वचनाद्यदनुष्ठान विरुद्धाद्यथोदि मैत्र्यादिभावसंयुक्तं तद्धर्म इति कीर्त्यते। अनंत प्राय शास्त्रकार भगवान
1444 ગ્રંથના પ્રણેતા યાજ્ઞિક મહત્તરા ધર્મસ્વરૂપ આચાર્ય હરિભદ્ર શ્રી મહારાજ ધર્મ બિંદુ ગ્રંથમાં ધર્મનું સ્વરૂપ સમજાવે છે. ધર્મ કોને કહેવાય? ધર્મ ધર્મ કરતો જગ સૌ ફીરે, ધર્મ ન જાણી રે કોઈ જીનેશ્વર. આનંદગંજી મહારાજ પણ ધર્મના ભગવાનના સ્તવનમાં પ્રમાણે છે. આખું જગત ધર્મ ધર્મ કરે છે, પણ ખરેખર ધર્મ શું છે એ કોઈ જાણતું નથી. ધર્મ શું છે, ધર્મ કોને કહેવાય, ધર્મ કેવા પ્રકારનો હોય, ધર્મનું સ્વરૂપ શું છે, જાણે અને જાણ્યા પછી આચરે આક્રમ છે. આચરણ પહેલા નથી, પહેલા જ્ઞાન છે અને જ્ઞાન પછી આચરણ છે. જ્ઞાન પછી દર્શન છે, દર્શન પછી ચારિત્ર છે, આક્રમ છે. જેનું જ્ઞાન મેળવીએ એના ઉપર આપણને શ્રદ્ધા થાય, શ્રદ્ધા થાય તો આચરણ થાય. શ્રદ્ધા સહિતનું આચરણ નિર્મળ શ્રદ્ધા, દ્રઢ શ્રદ્ધા. અને શ્રદ્ધાને દ્રઢ કરવા માટે જ્ઞાન અનિવાર્ય છે. તો ધર્મ કોને કહેવાય? હરિભદ્ર સુરી મહારાજ સાહેબ જે વ્યાખ્યા કરે છે, વચનાદ્યનુષ્ઠાન અવિરુદ્ધાદ્યથો. પ્રભુનું જે વચન છે તે વચન પ્રમાણેનું અનુષ્ઠાન તે ધર્મ. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવાન પણ ફરમાવે છે, વિતરાગ સપર્યાત તવજ્ઞા પાલનમ પરમ. સરસ મજાની વાત લખી છે. વિતરાગ પરમાત્માની પૂજા, વિતરાગ પરમાત્માની ભક્તિ, એના કરતાં પણ એની આજ્ઞાનું પાલન એ શ્રેષ્ઠ છે. પણ એ આજ્ઞાનું પાલન એના કયા પ્રમાણેનું હોવું જોઈએ. પર્વાધિરાજ પર્યુષણ પર્વ પૂર્ણ થયા. દરેકે પોતપોતાની ભક્તિને ભાવ પ્રમાણે પર્વાધિરાજની આરાધના કરી. શક્તિ તો દરેકની છે, શક્તિ પ્રમાણે થતું નથી, ભક્તિ પ્રમાણે થાય છે. આપણે જે બોલીએ છીએ ને, સાહેબ શક્તિ પ્રમાણે કરું છું, એ વાત ખોટી છે. માયા કરીએ છીએ, દંભ કરીએ છીએ. શક્તિ અંદર પડેલી છે, દરેકની શક્તિ છે. આપણે આપણી ભક્તિ પ્રમાણે કરીએ છીએ. જેવી ભક્તિ હતી એ પ્રમાણે આરાધના કરી. આરાધના પૂર્ણ થયા પછી પણ હવે વિચારો, આપણે જે કંઈ આરાધના કરી તે આરાધના પ્રભુની આજ્ઞા પ્રમાણેની કરી છે ખરી? છેલ્લે આપણે પર્યુષણ પહેલા જે વાત કરી ત્યારે જોઈ ગયા હતા, ધર્મ શુદ્ધ થવો જોઈએ. શુદ્ધ શબ્દ વાપર્યો તો ધર્મ શુદ્ધ થાય તો શુદ્ધ ધર્મનું ફળ છે. અહીં જે કંઈ કીધું છે, ધનોદો ધનાર્થીના પ્રક્ત કામીનામ સર્વ કામદ. ધનના અર્થીને ધન આપે, કામના અર્થીને કામ આપે, મોક્ષના અર્થીને મોક્ષ આપે. જેનો અર્થી હોય તે એને ધર્મ દ્વારા મળે. કલ્પ વૃક્ષ પાસે જાય, જે માગે તે આપે, ન માગે તે નહીં આપે. તમે જે માગશો, તમે 1 રત્ન માગશો તો 1 આપશે, 10 માગશો તો 10 આપશે. સોનું માગશો તો સોનું આપશે, ચાંદી માગશો તો ચાંદી આપશે. તમે ભોજન માગશો તો ભોજન આપશે. પણ એક વાત નક્કી છે કે માણસના ભાગ્યથી વધારે એને મળતું નથી. એક તમારા જેવો ધનનો અર્થી હતો. તમે બધા ધનના અર્થી છે એમ કહેવા નથી માગતો, પણ પ્રાય કરી દીધું.
પણ બચારાનું ભાગ્ય ફૂટેલું હતું. જ્યાં હાથ નાખે ત્યાં પાછો પડે, જ્યાં હાથ નાખે ત્યાં પાછો પડે. એમાં એણે સાંભળ્યું કે અમુક જંગલની મધ્ય ભાગમાં એક કલ્પ વૃક્ષ છે. જયંતિભાઈ, ક્યાં છે કલ્પ વૃક્ષ? આફ્રિકાના જંગલમાં છે. આફ્રિકાની હીરાની ખાણમાં નથી, પણ આફ્રિકાના જંગલમાં છે. ગમે એમ કરીને આફ્રિકા પહોંચ્યું. ગાઢ જંગલ, પગ મૂકવાની જગ્યા નહીં, સૂર્યનું કિરણ પ્રવેશી ન શકે તેવું ગાઢ જંગલ. હવે તો એવા જંગલ રહ્યા નથી. હા, સિમેન્ટ કોન્ક્રીટના જંગલ એવા થઈ ગયા કે એમાં સૂર્યનું કિરણ પ્રવેશી ન શકે. તમારા ઘરો એવા જ છે, અંદર સૂર્યનું કિરણ આવતું હશે કે નહીં સવાલ છે. અને જે ઘરમાં સૂર્યનું કિરણ ન આવતું હોય એવા ઘરમાં રહેવાય નહીં. જ્યાં સૂર્ય સવારે પણ આવતો હોય, સાંજે પણ આવતો હોય એવા ઘરમાં જ રહેવાય. કારણ કે એના દ્વારા એ ઘરની બધી નેગેટિવિટી બહાર નીકળી જાય. જે ના આવતો હોય ત્યાં બધી નેગેટિવિટી ત્યાંને ત્યાં ભરાઈ રહી, સ્થિર થઈ રહી. જંગલમાં પહોંચીને ઘણા બધા કષ્ટો સહન કર્યા. લોભી દેશ વિદેશ ભમે, ધન કારણ નિજ દેહ દમે, તડકા ટાઢના દુઃખ ખમે. લોભના કારણે માણસ શું નથી કરતો. અહીંયા વાળા નવસારી જાય અપડાઉન કરે, નવસારી વાળા અહીંયા અપડાઉન કરે. કેવું લોભ જ છે ને. સુરત વાળા મુંબઈ અપડાઉન કરે, મુંબઈ વાળા સુરત અપડાઉન કરે. છેક મુંબઈ થી સુરત, સુરત થી મુંબઈ, રોજનું અપડાઉન. એક લોભ. લોભના કારણે છેક આફ્રિકા પહોંચ્યો, આફ્રિકાના જંગલ સુધી પહોંચ્યો, જંગલમાં પ્રવેશ કર્યો. પૂછતો રહ્યો ક્યાં છે, ક્યાં છે, આગળ આગળ આગળ, હજુ આગળ, કિલોમીટરો સુધી ચાલે, માઇલો સુધી પથરાયેલું જંગલ. જંગલી પશુ આવે, જંગલી વેલા આવે, વેલા વીંટણાઈ જાય, ખાવા પીવાના ઠેકાણે નહીં, ભૂખ્યો તરસ્યો, ટાળ તડકો વરસાદ બધું સહન કરતો 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 એ જંગલની મધ્ય ભાગની અંદર બરાબર કલ્પવૃક્ષ પાસે પહોંચ્યો. મળી જાય એટલે શું થાય સર? જેવું થાક ઉતરી જાય લાગે. આવી મંદી હોય, સવારથી સાંજ ટીચાયા કરો તમે ઓફિસ ઉપર, એક ગ્રાહક ના આવતો હોય ને એમાં એક ગ્રાહક આવ્યો, તમે થાકી લોથપોથ થઈ ગયા, ઘરે જવાની તૈયારી હોય, એમાં ગ્રાહક જો આવી ગયો તો શું થાય? ના પાડી દો તમે. પ્રતિક્રમણની ના પાડી દો કે આજે થાક્યો છું, પ્રતિક્રમણ નથી કરે. આજે થાક્યો છું, આજે સામાયિક નથી કરે. હવે હમણાં જ પર્યુષણ ગયા છે, બહુ કર્યું, હવે થોડો આરામ કરવા દે. પેલા ગ્રાહક આવ્યો એટલે તમારો બધો થાક ઉતરી ગયો. એમ કલ્પવૃક્ષ આવ્યું એટલે હાસ થયું. આ જ કલ્પવૃક્ષ છે, આ જ છે. પહોંચી ગયો, બસ. હવે તો મનમાં કેટલા બધા અભરખા ભરીને ગયો છે, કેટલી બધી ઈચ્છાઓ લઈને ગયો છે. અને આ ઈચ્છા છે એ જ બધા દુઃખોનું મૂળ છે. જગતના જેટલા દુઃખો છે બધા દુઃખનું મૂળ હોય તો એકમાત્ર ઈચ્છા છે. આ ઈચ્છા ન હોય તો કોઈ દુઃખ નથી. ઈચ્છા છે અને નથી મળતું તો દુઃખ. ઈચ્છા છે અને ઓછું મળે છે તો દુઃખ. ઈચ્છા છે અને મોડું મળે છે તો પણ દુઃખ. ઈચ્છા છે અને મોડું મળે છે તો પણ મોડામાંય દુઃખ અને મોડામાંય દુઃખ. બધે દુઃખ, દુઃખ અને દુઃખ. આપણને નથી મળતું એમાં દુઃખ લાગે છે. જ્ઞાનીઓ એના મૂળ સુધી પહોંચે છે. નથી મળતું એનું દુઃખ નથી, તમને ઈચ્છા છે માટે દુઃખ છે.
આ ઈચ્છાને શાંત કરવાની છે. પર્વાદિરાત પર્યુષણ પર્વની આરાધના કરીને આપણી આ બધી જે સંસારની ભૌતિક ઈચ્છાઓ છે, આ ઈચ્છાઓને નાબૂદ કરવાની છે, ઈચ્છાને શાંત કરવાની છે, ઈચ્છા રહિત થવાનું છે. ઈચ્છા રોધે સંવરી મોટામાં મોટું તપ એ છે. ઈચ્છા રહિત અવસ્થા એ મોટામાં મોટું તપ છે. આપણી કોઈ ઈચ્છા નહીં, પ્રભુની ઈચ્છા એ આપણી ઈચ્છા. પ્રભુ આજ સુધી કહી દો પરમાત્માને, પ્રભુ આજ સુધી મારી ઈચ્છા લઈને આવ્યો છું, મારી ઈચ્છા પૂરી કરજે. મારી ઈચ્છા પૂરી ન થાય તો તને દોષ આપ્યો છે. આજે પ્રભુ કહી દઉં છું, મારી કોઈ ઈચ્છા નથી, તારી ઈચ્છા એ મારી ઈચ્છા. મારી ઈચ્છાનો જય થાય નહીં, તારી ઈચ્છાનો જય થાય. તારી મારા માટે જે ઈચ્છા છે. કોઈ દિવસ પૂછ્યું અમને દીક્ષિતભાઈ કે સાહેબ આપની અમારા માટે શું ઈચ્છા છે? કોઈ દિવસ પૂછ્યું? અમારી ઈચ્છા છે સાહેબ, અમને વાસક્ષેપ આપો, અમને માંગલિક સંભળાવો, અમને વ્યાખ્યાનમાં આવું સંભળાવો, હા અમારે ઘેર પગલા કરો, અમારે ઘેર આમ કરો. આ બધી તમારી ઈચ્છા. કોઈ દિવસ ગુરુ ભગવંતને પણ પૂછ્યું કે ગુરુ ભગવંત આપની શું ઈચ્છા છે? જયંતિભાઈ 99 કરાવો છો પણ તમારી ઈચ્છાથી કરાવો છો. ગુરુ ભગવાનને પૂછ્યું કે સાહેબ આપની ઈચ્છા છે, આપની શું ઈચ્છા છે? 99 કરાવવું છે, ચોમાસું કરાવવું છે, છઠ કરીને 7 જાત્રા કરાવી છે, છરી પાટનો સંગ લઈ જવો છે કે બીજી ઈચ્છા છે? આપની જે ઈચ્છા હોય તે કરવું છે. આજ સુધી આપણી ઈચ્છાઓ ઊભી કરીને આપણે દુઃખી થયા છે, અને ઈચ્છાનો સંતોષ થાય એટલે રાજી થયા છે. હવે આપણી કોઈ ઈચ્છા નહીં, દેવ ગુરુની ઈચ્છા એ આપણી ઈચ્છા. જે કે તે, જે પ્રમાણે કે તે આ ધર્મ છે. ધર્મ આ છે વાસ્તવિક ધર્મ, સાચો ધર્મ, શુદ્ધ ધર્મ આ છે. મારે અઠ્ઠાઈ નથી કરવી, આપને જે કરાવવું હોય તે કરવું છે. મારે માસક ક્ષમણ નથી કરવું, આપ જે કહો તે કરવું છે. આવું જ્યારે અંદરથી ઉગશે, આચાર્ય ગુણરત્ન સૂર્ય મહારાજના શિષ્ય હતા. રશ્મિરત્ન મહારાજ છે ને, એમના ગુરુભાઈ હતા. મોક્ષરત્ન અલ્પાયુષી નીવડ્યા, પણ વિશિષ્ટ ક્ષયોગ. વિશિષ્ટ એટલે આમ એકવાર વાંચીને આખો ગ્રંથ યાદ રહી જાય. 45 આગમો વાંચેલા, પણ પોતાની ઈચ્છાથી એક પણ પ્રવૃત્તિ નહીં. આટલો વિશિષ્ટ ક્ષયોપસમ હોવા છતાં પોતાની ઈચ્છાથી કોઈ પણ પ્રવૃત્તિ નહીં. ગુરુ મહારાજ જે આજ્ઞા કરે તે કરવા. આટલું ભણ્યા પછી ગુરુ મહારાજ એમ કે નહીં તારે પંચ પ્રતિક્રમણના સૂત્રોનો સ્વાધ્યાય કરવાનો છે, તો એ પંચ પ્રતિક્રમણના સૂત્રનો સ્વાધ્યાય કરવા બેસી જાય. કે તારે આ બાળકને નવકાર શીખવાડવાનો છે, તો એ બાળકને નવકાર શીખવાડવા બેસી જાય. અઘરું વાત છે. આપણે જે કરીએ છીએ એ બધું સહેલું છે. આગમો ભણવા પણ સહેલા છે, શાસ્ત્રો કંઠસ્થ કરવા પણ સહેલા છે. મોટી મોટી તપશ્ચર્યાઓ કરવી 100, 200, 300 ઓળી 400 ઓળી કરવી પણ સહેલી છે. એક ધાન નહીં, એક દ્રવ્યનું આંબિલ કરવું ને એ પણ સહેલું છે. હા, રોટલી લીધી તો રોટલીને, રોટલો લીધો તો રોટલો, મગનું પાણી લીધું તો મગનું પાણી, મગની દાળ લીધું તો મગની દાળ, એક જ દ્રવ્ય એ પણ સહેલું છે.
પોતાની ઈચ્છા છોડી દેવી અને ગુરુની ઈચ્છા પ્રમાણે જ કરવું. પોતાની માસક્ષમણ કરવાની શક્તિ હોય, ભાવના પણ હોય, ગુરુ કે તારે નૌકાસી કરવાની છે. જી સાહેબ, નનું નચ કર્યા વિના, મોઢું બગાડ્યા વિના, અંદરમાં સેજ પણ અભાવ લાવ્યા વિના, ગુરુ પ્રત્યે કે પોતાની જાત પ્રત્યે કે મારે તો આ કરવું તું, પણ હવે શું કરું, એવું પણ નહીં. તો શાસ્ત્ર લખે છે કે એની માસક્ષમણની ભાવના છે ને નૌકાસી કરે છે, તો એ નૌકાસી દ્વારા એને માસક્ષમણ કરતા વધારે લાભ થાય છે. એની આગમ ભણવાની શક્તિ છે, આગમ ભણાવવાની શક્તિ છે, અને નૌકાર ભણાવે છે ને, તો એને જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા સૌથી વધુ થાય છે. દિવાન આજ સુધી આ બધું બહુ જ કર્યું છે. જે નથી કર્યું એ કરવા માટે જે નથી કર્યું એ આ નથી કર્યું. કેટલી કેટલી ઈચ્છાઓ લઈને ગયેલો વ્યક્તિ હતો. ગયો, કલ્પવૃક્ષ મળી ગયું, હાશ થઈ ગઈ, થાક્યો પાક્યો છે, ભૂખ્યો તરસ્યો છે. પેલું જ્યાં સુધી પહોંચ્યો નતો ને ત્યાં સુધી પહોંચવું છે, પહોંચવું છે, પહોંચવું છે. પહોંચી ગયો એટલે હાશ થઈને બેસી ગયો, થાકેલો, લાંબો થઈને સૂઈ ગયો, ઊંઘ આવી ગઈ. જાગ્યો, ખૂબ ભૂખ લાગી હતી, તરસ ખૂબ લાગી હતી. કલ્પવૃક્ષ છે એટલે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પાણી શોધવા જવાની જરૂર નથી, ભોજન શોધવા જવાની જરૂર નથી. કલ્પવૃક્ષ પાસે માગણી કરી, મને સરસ મજાનું 5 પકવાનનું ભોજન મળી જાય. આમ શાલીભદ્રની પેલી પેટીઓ ઉતરતી ને એમ ભોજનની થાળીઓ ઉપરથી ઉતરી. હિંમતવાળા જે ભોજન જોઈએ બધું આવી ગયું. જિંદગીમાં ક્યારે જોયેલું નહોતું તેવું ભોજન, અને એકદમ કકડીને ભૂખ લાગી છે તેવી વખતે ભોજનની થાળી ઉપર તૂટી પડ્યો. આકંઠ ભોજન કર્યું. હમણાં રાજકોટમાં કે જામનગરમાં લાડવા ખાવાની હરીફાઈ હતી. મિલન બ્રાહ્મણો બધા લાડવા ખાવાની હરીફાઈ કરી. મોટી ઉંમરના ભાઈઓ હતા, એમાં 12 લાડવા ખાઈને જીત્યો. એ જે વધારે ખાય જીતે. 12 લાડવા, 100 ગ્રામનું એક લાડુ એટલે કેટલું થયું? 1200 ગ્રામ. બહેનોમાં જે હતા એમાં 9 લાડવા ખાઈને જીત્યા. બહેનો 9 લાડવા ખાવાના છે. ચૂંટ પીપરાવાની ગોળી ન ખાઈ શકે. 9. અને બાળકો હતા એ કંઈક 5 લાડુ ખાઈને જીત્યો. જો આ ઊંઘ ઉડી ગઈ. લાડુની વાત આવી એટલે ઊંઘ ઉડી ગઈ. બ્રાહ્મણ ભટ્ટ ગયા ભૂમાં બ્રાહ્મણ હતા તો બરાબર આકંઠ ભોજન કર્યું. ભોજન કર્યું એટલે પછી પાણી થાય એટલે પાણી માગ્યું. આમ એવું મીઠું, આમ ટોપરા જેવું પાણી આવ્યું. આમ પાણી પીધું. બરાબર પીધું એટલે ખાધું એટલે પાછી ઊંઘ આવે. થાકેલો તો પાછો ઊંઘી ગયો. ઘસાટ ત્યાં ને ત્યાં, ઊભો થવાની તાકાત નહીં. પેલા તપશ્ચર્યામાં બેસણા કરીને બહાર નીકળે ને, બધાની આ દશા હોય. આમ માંડ બહાર નીકળે. ફોન કરીને પેલી રિક્ષાને કે સ્કૂટરને બોલાવી લીધું હોય. આમ ઘરે ગયા નથી ને બેડરૂમમાં બેડ ઉપર પડ્યા નથી.
કેવી દશા છે આપણી. એક બાજુ તપ કરી, એક બાજુ ઉપવાસ કરીએ, છઠ કરીએ, અઠમ કરીએ, અને પછી આ દશા શોભે છે? આ તપશ્ચર્યા શોભે છે? આ તપ વખણાય છે કે નિંદાય છે? આપણે શું કરી રહ્યા છીએ? જાણે આખી જિંદગી ખાધું ન હોય ને ખાવા મળવાનું ન હોય, ફરી એવી રીતે તૂટી પડે. એમ ગુજરાતીમાં જૂના માણસો એમ કહેતા કે છપ્પનિયા દુકાળમાંથી આવ્યો લાગે છે. આપણું તપ કેવું હોવું, કેવા પ્રકારે હોવું? બે શબ્દ. એક સંયમિત હોવું જોઈએ, જે પણ કરો એમાં તમારો સંયમ હોવો જોઈએ, અને સાત્વિક. ભોજન જે કંઈ તપની અંદર કરો, એકાશનું કરો, બેસનું કરો, આયમિલ કરો, બધામાં તમારો સંયમ જોઈએ, અને બીજા નંબરે સાત્વિકતા જોઈએ. ભોજન સાત્વિક હોવું જોઈએ, રાજસિક કે તામસિક ભોજન નહીં, તો તપ કહેવાય છે. ઉપવાસ કરીને તામસિક ભોજન ઉપર તૂટી પડવું આ તપ નથી. જેવું ભોજન હશે તેવા વિચાર આવશે, તેવા ભાવ જાગશે, તેવી પ્રવૃત્તિ થશે, આહાર તેવા ઓળખા. આજે ભોજન બદલાયું, આહાર બદલાયો, તો વિચાર બદલાયા, આચાર બદલાયા. બધાનું મૂળ હોય તો આહાર છે. આહારમાં ફેરફાર કરવો નથી ને ખાલી ફરિયાદ કરવી છે. કેવું આપણું જૈનોનું ભોજન કેટલું બધું સાત્વિક હતું, આપણે એને કેવી કક્ષાએ લઈ ગયા. ન ચાલે, ધર્મ ન થઈ શકે. તામસિક ભોજન કરીને આંતરિક ધર્મ થઈ શકે. હું તો કહીશ, આપણી ભોજનશાળા હોય કે આપણા અનુષ્ઠાનો હોય તો એકદમ સાત્વિક ભોજન, એકદમ ઓછા તેલ મરચા વાળું, ઘી તેલ મરચું બધું એકદમ ઓછામાં ઓછું, અને એકદમ સાદું સીધું ભોજન, રોટલી દાળ ભાત શાક, એકદમ સીધા, શાકભાજી પણ સાદા સીધા. કેમ આવું ન થાય? કેમ ન થાય? 9 દિવસ આંબિલ કર્યા, અને આંબિલના પારણામાં તમે જુઓ તો આમ તેલ નીતરતું હોય, મરચા ઉપર લાલ 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 દેખાય. 9 દિવસના આંબિલ કર્યા પછી આ ભોજન વાપરો, પછી શું થાય? 28 કરીને 28ના પારણાનું તમે જુઓ ને, ખાલી મગ જુઓ ને તો આમ અડધું તપેલું તેલથી ભરેલું હોય ને ઉપર મરચું, અને ઓછું નાખ્યું હોય તો બૂમો પાડે, ફિક્કા છે, આંબિલના છે. શું હોવું જોઈએ? વિચાર કરો. ઘણું બધું પરિવર્તન કરવાની જરૂર છે. જૈન સંઘમાં, જૈન શાસનમાં જે કંઈ વર્તમાન ચાલી રહ્યું છે એ બધામાં ઘણું પરિવર્તન કરવાની અત્યંત 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 જરૂર છે. નહીં કરો તો આનું આ ચાલ્યા કરશે. હજી ફરિયાદ કરવાનો કોઈ અર્થ નથી. સરસ મજાનું ભોજન કર્યું, પાછો ઊંઘી ગયો, ઊંઘીને જાગ્યો, રાત પડી ગઈ હતી, અંધારોના ઓળા ઉતરતા હતા, ચારે બાજુથી જંગલી પ્રાણીઓના અવાજ આવતા હતા. પેલાને થયું કે હવે રાત હમણાં પડી જશે, આ કલ્પવૃક્ષ મળી ગયું છે, હું તો ઊંઘી ગયો. કલ્પવૃક્ષને કીધું, મને રત્નો આપો, મને સોનું આપો, મને કપડાં આપો. આમ આમ પેટીઓ ઉતરવા લાગી. મોટી મોટી પેટીઓ ભરીને, એન્ટ્રોપ ને શું કહેવાય,
આ એન્ટવર્પની ઓફિસમાંથી હા બધા હીરાના મોટા મોટા પેકેટ ઉડીને ત્યાં આવી ગયા. ખુશ થઈ ગયો, જોઈને ખુશ થઈ ગયો. ત્યાં જંગલી પ્રાણીઓના અવાજ આવ્યા અને જંગલી પ્રાણીઓના અવાજથી ગભરાવા લાગ્યો કે શું થશે. હા, બધું આવી તો ગયું, હવે આ બધું લઈને મારે જવાનું છે. હા, ત્યાં સિંહની ત્રાડ પડી. જો ભૂલે ચૂકે સિંહ અહીં આવી ગયો તો મારું શું થશે? આ તો કલ્પવૃક્ષ છે, તમે જે વિચાર કરો એ આવી જાય. સિંહનો વિચાર કરે, સિંહ આવી ગયો, ત્યાં આવીને ઊભો રહી ગયો, મોટું મોઢું પોળું કરીને એ જે ત્રાડ પાડી. પેલાના હાંજા ગગડી ગયા. સિંહને જોઈને આ સિંહ આવી ગયો, આ ભૂખ્યો સિંહ, હા આ મને ખાઈ જશે તો શું થશે? ને શું થાય? સિંહે ખાઈ. જેવું વિચારે તેવું થાય. કલ્પવૃક્ષનો મહિમા. બધું જ એની પાસે છે. 1 રૂપિયો લઈ જઈ શકતો નથી. સકલ પદાર્થ હે જગમાહી, ભાગ્ય વિના નર પાવત નાહી. જગતમાં બધું જ છે, તમારા ભાગ્યમાં નથી તો કાંઈ જ મળતું નથી. એના ભાગ્ય ફૂટેલા હતા તો કલ્પવૃક્ષ મળી ગયું તો પણ એના માટે કંઈ કામનું ન થયું, ઉલટું મરણને શરણ થયું. આપણી દશા બરાબર આવી જ છે. જો અત્યારે જે મળ્યું છે એના કરતાં વધારે તમને મળે તો તમારું મરણ થાય. તમે જેટલું પચાવી શકો છો, તમારામાં જેટલી યોગ્યતા છે એટલું જ તમને મળે છે. તમારી યોગ્યતા કરતા તમને જો વધારે મળે તો તમે પચાવી ન શકો. સામોવાળો જમાડનાર ગમે તેટલો આગ્રહ કરતો હોય, આપણી પાચન કરવાની હોજરી પાચન કરે તેવી ન હોય, ગમે તેટલું વાપરો. કાકા ચોમાસું કરીને આવ્યા ને ત્યાં પાલિતાણા, હા કેવી ભક્તિ. આમ રસોડામાં ક્યાં કર્યું ચોમાસું? રત્નચંદ સિવાય. હા હા હા, આમ ગુલાબ જાંબુ કેટલા બધા આપે ને, પણ તમારી પાચન કરવાની શક્તિ, એક જ ગુલાબ જાંબુ પાચન કરે તેવી શક્તિ હોય ને તમે પેલો આટલો બધો આગ્રહ કરતો હોય, તમે 5, 7, 10 ગુલાબ જાંબુ ખાઈ જાઓ તો થાય શું? હે શું થાય કાકા? ચોમાસું છોડીને ઘરે આવી જવું પડે ને. જેવી વાત ભોજનમાં છે એવી જ વાત અર્થ અને કામની પણ છે. આજનો માણસ પૈસાની પાછળ દોડે છે, પણ એની જે યોગ્યતા છે, એની જે પાચન કરવાની શક્તિ છે, એટલું એને મળે તો જે સારી રીતે જીરવી શકે ને જીવી શકે. જો એની યોગ્યતા કરતા એને વધારે આપી દેવામાં આવે તો એ જીરવી પણ ન શકે ને જીવી પણ ન શકે. સમજાય છે આવું કંઈક? આ સમજવાનું છે. આપણાથી જેટલું જીરવાય છે એટલું જ પ્રભુ આપણને આપે છે. આપણે જીરવી ન શકીએ એટલું પ્રભુ ક્યારે પણ આપણને આપતા નથી. એટલે એની ક્યારેય ઈચ્છા જ નહીં કરવી. કોઈ પણ ચીજ, માત્ર પૈસાની વાત કરતો નથી. જે આપણે ઈચ્છીએ છીએ, પરિવાર ઈચ્છીએ છીએ, પુણ્ય ઈચ્છીએ છીએ, પ્રતિષ્ઠા ઈચ્છીએ છીએ, પદ ઈચ્છીએ છીએ, આ જે ઈચ્છીએ છીએ, આ બધું આપણી યોગ્યતા જેટલી છે એટલું જ આપણને મળે છે. તો કરવાનું શું? યોગ્યતા વધે તેવું. પાચનની શક્તિ નથી તો શું કરશું? બેસી નથી રહેતા.
પાચન ક્રિયા, પાચનની શક્તિ વધે તેવા પ્રકારના ઔષધ લઈશ, જેનાથી હોજરી પ્રદીપ્ત થાય, પાચન શક્તિ વધે, ને પાચનની યોગ્યતા વધીને પછી તમે આહાર લો તો એ પાચન થાય, પાચન થાય તો લોહી થાય. એમ જે કંઈ ધન ધાન્ય કુટુંબ પરિવાર નામ પદ પ્રતિષ્ઠા આ બધું જે કંઈ છે, પહેલા એની યોગ્યતા પ્રાપ્ત કરો, પાત્રતા વિકસાવો. પાત્ર વિના ટકતું નથી, અને પાત્ર ઊંધું હોય તો ઈશ્વર વરસાવે તો પણ સરી જાય. ગમે તેટલો વરસાદ પડે, ઊંધું પાત્ર મૂકેલું હોય, એક ટીપું પાણી અંદર રહે. અત્યારે અવળું પાત્ર છે આપણું. પ્રભુએ જે આપ્યું છે એનો આભાર માનતા નથી, અને નથી આપ્યું એ માગ્યા કરીએ છીએ. આ આપણી પાત્રતાનો વિનાશ છે. જે નથી મળ્યું એને ઈચ્છા કરીએ છીએ, જે મળ્યું છે એની કોઈ કિંમત નથી. અપાત્રતાનો અભાવ છે, અપાત્રતા છે. અપાત્રમાં કશું આવતું નથી, આવેલું કશું ટકતું નથી. પાત્ર બનો, યોગ્ય બનો. જે ચીજ હોય તે ચીજની યોગ્યતા પ્રાપ્ત કરશો એટલે આપોઆપ સામેથી આવીને આપણે કરવાનું કાર્ય આટલું જ છે. આપણી યોગ્યતાનો વિકાસ કરવાનો છે. અત્યારે વિનાશ તરફ જઈ રહ્યા છે, હવે વિકાસ કરવાનો છે. અને યોગ્યતાનો વિકાસ દેવ, ગુરુ અને ઉપકારી, એના ઉપકારનો સ્વીકાર કરીએ. જે છે એ જ છે. આજ સુધી જે આપ્યું છે એણે જ આપ્યું છે. મારા જીવનમાં એના સિવાય બીજું કંઈ નથી. મારી કોઈ શક્તિ નથી, મારી તાકાત નથી. એને ઘણું બધું આપ્યું છે, મારી યોગ્યતા કરતા ઘણું બધું આપ્યું છે. આવો સ્વીકાર કરીએ, એ આપણી પાત્રતાનો વિકાસ છે. આવો વિચાર આવી જ કે હું તો બહુ યોગ્ય છું, છતાં મને આટલું, પેલો સાવ અયોગ્ય છે એને આટલું બધું. જોજો આપણી જાતને તપાસજો. આપણે ક્યાં છીએ? કેમ આવું થાય છે? મને એ જ સમજાતું નથી કે શાને આવું થાય છે. જ્ઞાનીઓને બધું સ્પષ્ટ સમજાય છે. આ પ્રભુની આજ્ઞા છે, અને પ્રભુની આજ્ઞા પ્રમાણે એ શુદ્ધ ધર્મ, શુદ્ધ ધર્મની વાત કરતા આપણે એક બહુમાન જોયું હતું. સૌથી પહેલું યાદ છે? શુદ્ધ ધર્મ 5 વસ્તુ જોઈએ. સૌથી પહેલું બહુમાન જોઈએ. કેવું બહુમાન જોઈએ, કોના પ્રત્યે જોઈએ, આ બધી વાત કરી ચૂક્યો છું, છતાં પુનરાવર્તન સંક્ષેપમાં પુનરાવર્તન કરવું જરૂરી છે. કારણ કે તમે કરતા નથી એટલે મારે કરાવવું પડે. એટલે સ્કૂલમાં તો શિક્ષક શીખવાડી જાય, પછી તમારે લેસન કરવાનું. પણ ક્લાસીસ હોય, ટ્યુશન હોય, ત્યાં શિક્ષક જ બધું પુનરાવર્તન કરાવે. એટલે આપણી સ્કૂલ છે ને 50 દિવસની પૂરી થઈ, હવે ક્લાસીસ ચાલુ થયા, પ્રાઇવેટ ટ્યુશન. હવે પ્રાઇવેટ ટ્યુશન કરવાનું છે. એટલે એક એક વ્યક્તિને મારે એક એક વસ્તુ શીખવાડવાની છે. ન શીખે એને પરાણે પણ શીખવાડવાનું છે. કારણ કે મારી ઈચ્છા છે કે તમારો નંબર આવે. મારા ટ્યુશન ક્લાસમાં ભણેલા વિદ્યાર્થીઓનો 1 થી 5માં નંબર આવવો જ જોઈએ. આ મારી ઈચ્છા છે, માટે તમને પુનરાવર્તન કરાવું છું. તમે લેસન કરીને નથી આવ્યા, મને ખબર છે, એટલે એને હવે માફ કરી દઉં છું.
અને માફ કરીને રિઝલ્ટ મળે કાર્તિક સુદ પૂર્ણિમા, એની પહેલા પાછું પુનરાવર્તન આપણે કરીએ. 5 વસ્તુ કીધી હતી. સૌથી પહેલા બહુમાન, 3 પ્રત્યે બહુમાન: દેવ પ્રત્યે, ગુરુ પ્રત્યે, ધર્મ પ્રત્યે અને ધર્મી પ્રત્યે. 4 પ્રત્યે. દેવે ધર્મ બતાવ્યો છે માટે એના પ્રત્યે એ ધર્મ, ગુરુએ આપણને બતાવ્યો માટે ગુરુ પ્રત્યે, જે ધર્મ કરીએ છીએ ધર્મથી આપણને સુખ મળ્યું માટે ધર્મ પ્રત્યે, અને એ ધર્મ ગમે છે માટે જેટલા ધર્મ કરી રહ્યા છે બધા ધર્મી પણ ગમે છે. બધા જ ધર્મી ગમે, બધા જ ધર્મી ગમે. જે પણ પ્રકારનો ધર્મ કરતા હોય પ્રભુએ બતાવેલો જે પણ ધર્મ હોય, કોઈ 14 કરતા હોય, કોઈ 8 કરતા હોય, કોઈ 5 કરતા હોય, કોઈ બીજે કરતા હોય, કોઈ 10 કરતા હોય, અને કોઈ રવિવારિયા હોય. જે પણ હોય તે, કોઈ માત્ર દર્શન કરે છે, કોઈ માત્ર નવકાર ગણે છે, કોઈ માત્ર આંબિલ કરે છે, કોઈ માત્ર તીર્થયાત્રા કરે છે, બીજું કંઈ કરતો નથી. છતાં એ ધર્મી જે પ્રકારનો ધર્મ કરી રહ્યો છે એના માટે એ ધર્મ ગમે ને એ ધર્મી પણ ગમે, એના પ્રત્યે બહુમાન. આ 4 પ્રત્યેનું અત્યંત બહુમાન હોય. ફરીથી કહી દઉં: દેવ પ્રત્યે એટલે પરમાત્મા પ્રત્યે, ગુરુ પ્રત્યે, ધર્મ પ્રત્યે અને ધર્મી પ્રત્યે. દરેક પ્રકારના ધર્મ પ્રત્યે. આંબિલ કરે છે ને ઉપવાસ પ્રત્યે પણ હોય, ને ઉપવાસ કરે છે ને આંબિલ પ્રત્યે પણ બહુમાન હોય. આંબિલ કરનારને નવકારસી વાળા પ્રત્યે પણ બહુમાન હોય, ને નવકારસી કરનારને આંબિલ વાળા પ્રત્યે પણ બહુમાન હોય. જે દાન આપતો હોય એને શિયલ પાડનારા પ્રત્યે બહુમાન હોય, શિયલ પાડનારા હોય એને દાન આપનાર પ્રત્યે બહુમાન હોય. આજે આ નથી એટલે કેવું પડે. પોતે જે ધર્મ પોતાને રૂચે છે, પોતાને જે ગમે છે એ ધર્મ પ્રત્યે એને જે બહુમાન છે તેવું બહુમાન અન્ય ધર્મ પ્રત્યે એને નથી. મારી વાત ખોટી હોય તો પાછી આવજો. સામાયિક પ્રતિક્રમણ કરનારા આત્માઓને, વહીવટ કરનારા આત્માઓ પ્રત્યે કેટલું બહુમાન, અને વહીવટ કરનારા અને સામાયિક પ્રતિક્રમણ કરનારા પ્રત્યે કેટલું બહુમાન. જો વહીવટ કરનાર હોય, સામાયિક પ્રતિક્રમણ કરતો ન હોય છતાં પણ બહુમાન. સાહેબ અહીંયા સામાયિક કરતો હોય, 8મના દિવસે ગણપતિમાં રાતે ખાતા હોય પછી બહુમાન જાગે કે પછી અમુક એના સામાયિક ધર્મ પ્રત્યે આપણને બહુમાન હોવું જોઈએ. એ જે પેલું કરે છે એ ખોટું છે, પણ એના કારણે સામાયિક ધર્મ પ્રત્યે બહુમાન ન થાય. આ જ વાત મહત્વની. આ જ આપણે પેલી વાતને લઈને એ વ્યક્તિ પ્રત્યે અબહમાન ઊભું કરી દઈએ છીએ. એવા અહીંયા હમણાં તો અઠ્ઠાઈ કરીને હમણાં ગણપતિમાં જાય છે, હમણાં ભગવાનની ભાવનામાં ગયો અને હમણાં ગણપતિમાં જાય છે. ગણપતિમાં ગયો એ ખોટું છે, પણ ભગવાનની ભાવનામાં આવ્યો એ તો સાચું છે. એને પ્રતિક્રમણ કર્યું એ તો સાચું છે. આપણે કેટલા પૂરતી અનુમોદના કરવાની છે, એના પ્રતિક્રમણની અનુમોદના કરવાની છે, એના સામાયિકની કરવાની છે, એની તપશ્ચર્યાની કરવાની છે. સંસારની પ્રવૃત્તિ. હવે તમે ગણપતિની વાત કરો છો તો હું તમારી વાત કરું. તમે સામાયિક કરો છો, પ્રતિક્રમણ કરો છો, બધું જ કરો છો. તમે દુકાનમાં ને ઓફિસમાં શું કરો છો? એને સામે રાખીને કોઈ તમારા સામાયિક પ્રતિક્રમણની નિંદા કરશે તો શું કરશો? તમે ઘરમાં શું કરો છો? તમે એકલા હો ત્યારે શું કરો છો? તમે તમારા સરખે સરખા મિત્રો સાથે તમારા પરિવારને ઘરે મૂકીને ફરવા માટે જાઓ છો, ત્યાં શું કરો છો? કેમ પરિવારને સાથે નથી લઈ જતા?
તો એના કારણે શું ધર્મ નિંદાલાયક થઈ ગયો? નહીં, કદાપી. જે વ્યક્તિ જેટલા અંશે ધર્મ કરે છે તેટલા અંશે ધર્મી છે, એટલા અંશે ધર્મી પ્રત્યે આપણને બહુમાન હોવું જોઈએ. હું આગળ કહી ગયો છું, છતાં આ વાત જે તમારા મગજમાં ભૂસું ભરેલું છે, કોઈક વ્યક્તિ ભલે આવું કરે છે તે વખતે તમારી દ્રષ્ટિ શું હોવી જોઈએ? પર્યુષણ પૂરા થયા. ચલો, પાંચમને દિવસે એક વ્યક્તિ એનું જીરો હોટલમાં ગયો. પાંચમ છે, હા, તમે જાણો છો, તમે રસ્તે પસાર થઈ રહ્યા હતા, તમે અંદર જતા જોયો, તમે હોટલમાં નથી જતા, તમે એ વ્યક્તિને ઓળખો છો, આણે અઠ્ઠાઈ કરી હતી. આણે અઠ્ઠાઈ કરી હતી. અઠ્ઠાઈનું બહુમાન એનું થયું છે, સવારે પારણાની અંદર એના ઘરે સરસ પ્રસંગ રાખ્યો તો 500 માણસ એના ઘરે અઠ્ઠાઈની અનુમોદના કરવા આવ્યા હતા, તમે પણ ગયા હતા. હવે તમે હોટલમાં જતા જોયો એટલે તમે શું વિચારશો? ગીવ મી આન્સર. એટલે સમજવા જેવું છે, આપણે ક્યાં આગળ નુકસાન કરીએ છીએ, ક્યાં ગુમાવીએ છીએ. આજે મૈત્રાદી ભાવનાની વાત મારે આગળ કરવી છે. એ મૂળ વસ્તુ છે, કારણ ધર્મની વ્યાખ્યામાં કીધું છે મૈત્રાદી ભાવ સંયુક્તમ તદ ધર્મ. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય 4 ભાવથી યુક્ત હોય તે જ ધર્મ થાય. જે ધર્મમાં મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ આ 4 ભાવના ન હોય તે ધર્મ નથી થતો. સુવિચાર, આપણને સુવિચાર આપે. નિખાલસતાથી વાત કરો. હવે આપણે છે ને આમ એકદમ વાર્તાલાપ સ્વરૂપે કરવું છે. અઠ્ઠાઈની અનુમોદના કરતા એ હોટલમાં ગયો એની નિંદા વધારે છે. જોયું કે આજ હમણાં અઠ્ઠાઈ કરી, સવારે પારણું કર્યું, અત્યારે હોટલમાં, રાતના સમયે રાત્રિ ભોજન હોટલ. સહજ આવું થઈ જ જાય. હવે તમારો દ્રષ્ટિકોણ મારે બદલવો છે. બદલવા તૈયાર છો? પેલી વાત, બદલવા તૈયાર હો તો તમને હું એક દ્રષ્ટિકોણ આપું છું. આપણે વિચારીએ છીએ કે એક બાજુ અઠ્ઠાઈ કરે છે ને આ પાંચમના દિવસે તિથિ છે અને રાત્રે હોટલમાં જાય છે, રાત્રિ ભોજન કરે છે. કેવા માણસો છે? આના કરતા અઠ્ઠાઈ ન કરતા હોય તો સારું. ત્યાં સુધી આપણે વિચારીએ. પ્રભુના શાસનને વાસ્તવિક હૃદયથી પામેલો આપણે ધર્મ કરીએ છીએ, પણ ખરેખર ધર્મ પામ્યા છીએ કે નહીં એ સવાલ છે. પ્રવૃત્તિનો ધર્મ આવ્યો છે, પરિણતિનો ધર્મ આવ્યો છે કે નહીં આ મોટો સવાલ છે. પ્રવૃત્તિના ધર્મથી મોક્ષ સુધી પહોંચાતું નથી, પરિણતિના ધર્મથી પહોંચાય છે. માત્ર ધર્મ કરવાથી કામ થતું નથી, ધર્મ પામવાનો છે. ધર્મ પામેલો હોય, પરિણતિનો ધર્મ હોય, એ આત્મા વિચાર છે. ઓહો, જેને હોટલ વિના એક દિવસ ચાલતું નથી, આગલા દિવસે પણ અત્તરવાઈનું હોટલમાં કર્યું ને પારનું પણ હોટલમાં કરે છે, એવી વ્યક્તિએ અઠ્ઠાઈ કરી. શું જૈન શાસનની બલિહારી છે? જૈન ધર્મની શું બલિહારી છે? આ તપ ધર્મ કેટલો ઊંડાણમાં પહોંચ્યો છે. આવી વ્યક્તિની અઠ્ઠાઈ કરવાના ભાવ થયા અને આગળ વધ્યો ને અઠ્ઠાઈ પૂરી કરી સંપૂર્ણ, અને પ્રભુની આજ્ઞા પ્રમાણે કરી, કોઈ બાંધછોડ વિના, કોઈ છૂટછાટ વિના. 8 દિવસ મેં એને પ્રતિક્રમણમાં જોયો છે.
8 દિવસ પ્રતિક્રમણ પણ કર્યું છે. ઓહો, ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. આ દ્રષ્ટિકોણ આવશે ત્યારે આપણું કલ્યાણ થશે. એનું શું થવાનું આપણને ખબર નથી. આપણી દ્રષ્ટિ બદલવાની અત્યંત જરૂરત છે. જ્યાં સુધી દ્રષ્ટિ નહીં બદલાય ત્યાં સુધી કામ થવાનું નથી. માત્ર પ્રવૃત્તિ પરિવર્તનથી કામ નહીં થાય, વૃત્તિ પરિવર્તનથી કામ થશે. આપણે પ્રવૃત્તિના પરિવર્તનથી સંતોષ માની લઈએ છે. પ્રવૃત્તિનું પરિવર્તન એ વૃત્તિના પરિવર્તનનું કારણ બનવું જોઈએ. એ વ્યક્તિ એવું નથી વિચારવાનું, પણ આપણે એવું વિચારવાનું છે. બેમાં ફરક છે. જે કરે છે એને એવું નથી વિચારવાનું. એને તો એમ જ વિચારવાનું છે કે 28 જેવી તપશ્ચર્યા મારાથી થાય નહીં, એક ઉપવાસ ન થાય, એક ટંક ભૂખ્યા ન રહેવાય, 28 થયા. દેવગુરુની કૃપા, દેવગુરુના આશીર્વાદ, તો હવે તો મારે મારું જીવન સરસ બનાવવું છે. એનો ભાવ હોવો જોઈએ, એના પક્ષે છે. આપણે નથી વિચારવાનું. આપણે એના પક્ષનું આપણે વિચારીને દુઃખી થઈએ છીએ. આપણે વિચારવાનું જુદું છે. આપણે માત્ર અનુમોદના કરવાની છે, પણ એના ધર્મની અનુમોદના. મેં તમને દ્રષ્ટાંત પણ આગળ આપ્યું હતું, ફરીથી એ દ્રષ્ટાંત તમને કહું. ગાંધીજીને સરદારની વાત કરી હતી. લાંબુ નથી કરતો, પણ ગાંધીજી ખાદીના ખાસ હિમાયત, અને જ્યાં જાય ત્યાં ખાદીની વાત કરે. ખાદી પહેરો, ખાદી પહેરો, ખાદી પહેરો. સરદાર ને ગાંધી બંને મિત્રો હતા. સરદાર પટેલ હતા, અને પટેલ હોય એટલે થોડું શરીર પણ મજબૂત, આહાર જાડો, બુદ્ધિ પણ થોડી અસર ખરી. આજે તો પટેલો બુદ્ધિશાળી થઈ ગયા, તમારા કરતાં, વાણિયા કરતાં કંઈક આગળ નીકળી ગયા. વાણિયા બધા પાછળ પડી ગયા, કારણ કે તમારી બુદ્ધિ બહુ સ્વાર્થી થઈ ગઈ. પટેલોએ પોતાનો સ્વાર્થ છોડ્યો, સમાજનો સ્વાર્થ જોયો, માટે આગળ નીકળી ગયા. તમે માત્ર તમારો સ્વાર્થ જોયો, સમાજનો, સંઘનો, કોઈનો સ્વાર્થ જોયો નહીં, કોઈની સામે જોયું નહીં. માત્ર ને માત્ર તમારો સ્વાર્થ જોઈને તમે ચાલી રહ્યા છો. માટે આજે જૈન કોમ પાછળ છે. એક માત્ર કારણ આ છે. બહુ સમજવાની જરૂર છે. આપણા જાત ભાઈઓને આપણે આગળ લાવીશું તો જ જૈન ધર્મ ટકશે, તો જ જૈનો ટકશે, તો જ તીર્થો ટકશે, તો જ સંઘ ટકશે. અને તે વખતે બંને જણા ચાલતા ચાલતા અમદાવાદની અંદર જઈ રહ્યા હતા. 3 દરવાજા છે અમદાવાદમાં. એ 3 દરવાજા પાસેથી, જેમ સુરતમાં પહેલાં ખાલી શહેર વિસ્તાર જ હતો, બહાર કશું નહોતું, એમ અમદાવાદમાં પણ નદીની અંદરની બાજુનો શહેર વિસ્તાર હતો, બહાર કશું હતું નહીં. એલિસ બ્રિજથી આમ 3 દરવાજા તરફ જઈએ એ તરફ જઈ રહ્યા હતા, અને બરાબર 3 દરવાજાની પાસે ખૂણાની અંદર કેટલાક માણસો બેઠેલા, એને ખાદી પહેરેલી, પણ બાજુમાં દારૂની બોટલ પડેલી. આમ દારૂની બોટલ મોઢે માંડતા હતા. સામે પેલા શું કહેવાય, પત્તા, સામે પત્તા પડેલા હતા, જુગાર રમતા હતા, પૈસા હતા. આ જોયું એટલે સરદારે ગાંધીજીની હાંસી ઉડાવી, મસ્કરી કરી. ગાંધી, શું તમે ખાદી ખાદી કર્યા કરો છો? આ તમારી ખાદી પહેરનારાની કેવી દશા છે. જુઓ, આ ખાદી પહેરનારા જુગાર રમે છે, આ ખાદી પહેરનારા બધા શરાબ પીએ છે, અને કેવા પડ્યા છે. છોડો હવે આ ખાદી બાદી છોડો. સરદારને એમ કે ગાંધી બોઠા પડી જશે, મૌન થઈ જશે. હાલું, વાત સાચી છે, આ ખાદી ખાદી કરું છું, પણ જો ખાદી પહેરનારા બધા આવા થઈ ગયા. પણ ગાંધી છે, ને ગાંધીને ખરેખર ઓળખનારા તો બહુ ઓછા છે. અમુક વર્ગ આ બાજુ જુએ છે, અમુક વર્ગ આ બાજુ જુએ છે.
ડાબેરી ને જમણેરી બે વર્ગ આપણે ત્યાં છે ભારતની અંદર. ડાબેરી વર્ગ જુદી રીતે જુએ છે, જમણેરી વર્ગ જુદી રીતે જુએ છે. પણ ગાંધીજીની સત્ય કથા, જેની આત્મકથા વાંચી હોય એ થોડા ઘણા ગાંધીજીને ઓળખી શકે, અને ન વાંચી હોય તો વાંચવું. પોતાના જીવનમાં જે બન્યું છે યથાતથ તે પ્રમાણે લખ્યું છે, કોઈ પણ વસ્તુ છુપાવ્યા વિના લખ્યું છે. આ સત્ય, સત્યવાદી. તે વખતે ગાંધીજી ઓર મોટેથી ખડખડાટ હસી પડ્યા. સરદારને એમ કે આ ભૂઠા પડી જશે, એની બદલે ગાંધીજી તો ઓર ખીલ્યા. સરદારે કીધું, કેમ ગાંધી, કેમ હસો છો તમે? આ જુઓ તો ખરા, હસવાનું કારણ શું? તો કે હસવું નહીં તો શું કરું? મને બહુ બધાએ કીધું હતું કે આ સરદાર જોડે બહુ દોસ્તી ન રાખ. આ પટેલ ભાઈડો છે, પટેલ ભાઈડો બહુ સમજ ના હોય, જાડી બુદ્ધિ હોય, જાડા કપડાં, જાડો ખોરાક. હા, પણ હું બધાને કહેતો તો ના, આખું ગામ એટલે આખી દુનિયામાં પટેલો ગમે તેવા હશે, મારો સરદાર આવો નથી. એટલો મને ભરોસો હતો, પણ આજે મારો ભરોસો ઉઠી ગયો અને લોકોની વાત સાચી થઈ કે આ સરદાર ખરેખર પટેલ છે, પણ હા જાડી બુદ્ધિ છે. પણ શું થયું એમાં? આ વાત તો સાચી, વાત સાચી તારી, પણ ખરેખર મારી ખાદીની કેટલી મહાનતા છે તું જો. મારી ખાદી કેટલી ઉત્તમ છે તું જો. મેં ખાદી ખાદી કર્યું તો આ શરાબીઓને જુગારિયા પણ આજે ખાદી પહેરતા થઈ ગયા. શરાબીઓ પણ મારી ખાદી પહેરે છે અને જુગારિયા પણ મારી ખાદી પહેરે છે. આ મારી ખાદીની કેટલી મહત્તા છે. આ દ્રષ્ટિકોણ કેળવવાનો, પોઝિટિવ. જગતમાં કોઈ પણ વ્યક્તિ હોય અને તમે જેવી દ્રષ્ટિએ કેળવશો તેવી દુનિયા થશે. આજે દુનિયા બગડી છે મોબાઈલના કારણે નહીં, ટીવીના કારણે નહીં, હા પિક્ચરના કારણે નહીં, બીજા કોઈ કારણે નહીં, આપણી નેગેટિવ દ્રષ્ટિકોણના કારણે બગડી છે. ને જેટલું તમે એ બધીની નિંદા કરશો ને એટલું એ બધું બહાર વધવાનું છે. તમે જોજો, ઇતિહાસ જોજો. આપણા કેટલાય ગુરુ ભગવાન તે ટીવીની સ્મશાન યાત્રાઓ કાઢી છે, લોકોની સામે ટીવી ફોડ્યા છે. ટીવી બંધ થયું કે ઘેર ઘેર મોટા મોટા ટીવી આવ્યા, આટલા મોટા ટીવી. પેલા અંદર ઘરમાં શું બનાવે એને? પિક્ચર, હોમ થિયેટર બની ગયા. ઉપાય જ આ છે, પોઝિટિવ દ્રષ્ટિકોણ અપનાવો. દિવસના 20 કલાક મોબાઈલની પાછળ રહેનારો પણ પ્રતિક્રમણ કરવા આવે છે. સંવત્સરી પ્રતિક્રમણ કર્યું એણે, મોબાઈલ બંધ રાખીને કર્યું. 3 કલાક રહી જ ના શકે અને રહ્યો. શું વાત છે? સમજો, બરાબર સમજો. આ બહુ સૂક્ષ્મ વાત છે અને સાયકોલોજી દ્રષ્ટિએ સિદ્ધ થયેલી વાત છે. સાયકોલોજી એમ કે છે કે તમે જેનો વિરોધ કરશો એ વધશે. જો તમારે બંધ કરાવવું છે એની ઉપેક્ષા કરો. ઉપેક્ષા કરશો તો આપોઆપ શમી જશે. અને શાસ્ત્રો એનાથી આગળ કે છે તમે ઉપેક્ષા પણ નહીં, એના પ્રત્યે ભાવ કરુણા કરો. એની નિંદા ન કરો, એને વખોડો નહીં, એના પ્રત્યે ભાવ કરો. આ જીવ કેટલો ઉત્તમ છે. હા, છે કોલેજ સુધી ફર્સ્ટ આવતો હતો.
કેવો ધંધામાં હોશિયાર, હા, આ મોબાઈલમાં પડીને એનું જીવન કેવું રફે દફે થઈ જાય છે. પ્રભુ એને આ મોબાઈલથી મુક્ત કરાવશે, એને એવી સદબુદ્ધિ આવે કે આનાથી મુક્ત થાય, એને કંઈક એવો રસ્તો મળે કે આપોઆપ આ છૂટી જાય. જે ઉત્તમ જોઈએ, સારું જોઈએ, એને મળ્યું નથી માટે આ નબળું પકડ્યું છે. એને સારું પકડાવી દો, નબળું છૂટી જશે. ઉપાય આ છે, જે પણ છે સારી વસ્તુ એના હાથમાં મૂકી દો, નબળું આપોઆપ છૂટી જશે. એક બાળકને પણ સારી વસ્તુ આપો છો તો નબળું છોડી દે જ. અહીંયા નાનો બાળક એક આવ્યો હતો ને પેલા એને ચોકલેટ આપી તો લઈ લીધી. ચોકલેટ તો મજાથી લઈ લીધી. હા, બે હાથમાં બે ચોકલેટ લઈ લીધી. પછી આ મહારાજ આવ્યા, એને રમકડું આપ્યું. એને તો રમકડું જોયું એટલે ચોકલેટ છોડી દીધી. એને એટલી ખબર છે કે ચોકલેટ કરતા રમકડાની કિંમત વધારે છે. એમને એની મમ્મી ચોકલેટ છોડાવવા જાય તો ના છોડે. એ કહેશે ગમે એટલી શરદી છે ને કફ છે ને ઉધરસ છે ને કાંઈ પણ કે કાંઈ ના છોડે. પણ એને ગમતું રમકડું એના હાથમાં પકડાવ્યું એટલે ચોકલેટ છૂટી. સીધો રસ્તો આ જ. આ દ્રષ્ટિકોણ અપનાવવાની જરૂરત છે. શ્રી સંઘમાં ખાસ સંઘ પ્રત્યે એક મમત્વ છે. મમત્વ ભાવથી પ્રેરાઈને કહું છું, આખા વિશ્વને જરૂર છે, પણ શરૂઆત શ્રી સંઘમાં કરવાની છે. જગતમાં કોઈની નિંદા નહીં, ના પાડી. યા રોષાત પરદો શક્તિ સા નિંદા ખલુ કથ્યતે સા તુ કસ્યાપી ન કાર્યા. રોષથી બીજાના દોષ બોલવા એનું નામ નિંદા, અને આવી નિંદા કોઈ પણ આત્માની કરવાની નહીં. કરુણા ચિંતવો થાય તો કરુણા ચિંતવો. નથી થતું એ ભાવ નથી જાગતો, ઉપેક્ષા કરો. એની સારી બાજુ જુઓ, સારી બાજુને ઉપસાવો. આ એનો રસ્તો છે. એટલે ધર્મ આ શીખવાડે છે. એટલે બહુમાન પછી બીજા નંબરે છે વિધિ. જે કંઈ કરીએ તે વિધિપૂર્વક કરીએ તો એ ધર્મ થાય. અવિધિથી કરીએ તો ધર્મ ન થાય. વિધિ પ્રત્યે આદર ન રાખીએ તો પણ ધર્મ ન થાય. વિધિપૂર્વક કરવાનો પ્રયત્ન હોવો જોઈએ, વિધિ માટેનો આગ્રહ હોવો જોઈએ, વિધિ પ્રત્યે બહુમાન હોવું જોઈએ, વિધિની જાણકારી હોવી જોઈએ, અવિધિ નથી કરવી એ તેવો ભાવ જ હોઈએ, તો એ ધર્મ થાય. તો એ વિધિ શું છે અને વિધિ કેવી રીતે થવી જોઈએ, પ્રભુએ દરેકે દરેક ધર્મની ચોક્કસ વિધિ બતાવી છે. પૂર્વ વિધિ, પશ્ચાત વિધિ અને ધર્મ દરમિયાનની વિધિ, ત્રણેય વિધિ બતાવી છે. પૂર્વ વિધિ ધર્મ કરતા પહેલા પણ બતાવ્યું છે, ધર્મ કર્યા પછી પણ બતાવ્યું છે, અને ધર્મ જે કરો છો તે દરમિયાનની પણ વિધિ બતાવી છે. આ વિધિની જાણકારી, આ વિધિ માટેનો આગ્રહ, આ વિધિ પ્રત્યેનું બહુમાન અને વિધિપૂર્વક જ્યારે કરે છે ત્યારે ધર્મ બને છે. આ ધર્મનું સ્વરૂપ જે અહીંયા જ્ઞાનીઓએ બતાવ્યું છે એ ધર્મનું સ્વરૂપ જાણીને શુદ્ધ ધર્મ કરવાનો ભાવ રાખીએ તો શુદ્ધ ધર્મનું ફળ જ્ઞાનીઓએ બતાવ્યું છે. 7-8 ભવથી વધારે ભવ એના થતા નથી. 17 ભવા નાયિક ખમંતી. 7-8 ભવથી વધારે અતિક્રમતો નથી અને મોક્ષ સુધી પહોંચે છે. 7-8 ભવમાં પણ એની સદગતિ જ થાય. નરક કે તિર્યંચ નિગોત તો ન જ થાય, પણ નરક કે તિર્યંચ ગતિ પણ એની ચાલી જાય. માત્ર મનુષ્યને દેવ, મનુષ્યને દેવ એમ 7-8 ભવ કરીને વહેલો મોક્ષે પહોંચે. આ શક્તિ શુદ્ધ ધર્મની છે. આવો શુદ્ધ ધર્મ કરવા શું કરવું સાચું?